વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.4 વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 14 પહોંચ્યા છીએ. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય દરેકની કિંમત મેળવો. બરાબર, અહીંયા રકમ આપી છે. ઘન કરવાનો નથી, પણ નિત્યસમનો ઉપયોગ કરો અને આન્સર મેળવો. બાકી ઘન કરો જલ્દી આન્સર મળી જાય. -12 નો ઘન વત્તા 7 નો ઘન વત્તા 5 નો ઘન. બરાબર, તો નિત્યસમ કયું લાગુ પડે? 3 સંખ્યાનો ઘન આવતો હોય તો કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3x y z. બરાબર, પણ આપણે આટલું સ્ટેપ છે, આટલાની જરૂર છે. તો આજે ઓછા 3x y z છે ને, બરાબર ને બદલાઈ દઈએ એટલે પ્લસ થઈ જશે. તો આ જે આખી સંખ્યા આપી, બરાબર, એની પ્લસ થઈ જાય તો આવું કંઈક થશે. x ની જગ્યાએ 12 લેવાના, y ની જગ્યાએ 7 લેવાના, z ની જગ્યાએ 3 લેવાના. પેલું સ્ટેપ પેલી બાદ લઈ જાય. બરાબર, જે કીધું એ પ્લસ 3xy. ચલો હવે કિંમત મૂકીએ તો જો x એટલે 12, y એટલે 7, z એટલે 5. x y z ની જગ્યાએ 12, 7 અને 5 પણ માઇનસ છે. આ x નો વર્ગ એટલે -12 નો વર્ગ કરો, y નો વર્ગ એટલે 7 નો વર્ગ કરો, z નો વર્ગ એટલે 5 નો વર્ગ કરો, માઇનસ xy માઇનસ x એટલે -12 અને 7 બે વખત માઇનસ થશે, yz એટલે માઇનસ અને પછી 7 અને 5 થશે, xz એટલે -12 અને 5 થશે, પ્લસ 3xyz. તો પ્લસ 3x એટલે -12, 5 અને 7. બોલો રેડી? ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે અને કિંમત સામે છે 7, 5 અને 12 વાળી. ચાલો સાદુરૂપ જોઈએ. આ આખું સ્ટેપ એમનું એમ નહીં, પણ આની અંદર આ બંનેનો સરવાળો થઈ જાય. 7 ને 5 12, તો -12 પ્લસ 12. ચલો આ વચ્ચે જે આપ્યું આ બધું એમનું એમ રાખ્યું, આખું સ્ટેપ જેવું છે એવું ને એવું નીચે રાખ્યું. જોઈ લો. રેડી? ચલો હવે શું કરશો? હવે થશે જો આ -12 પ્લસ 12 એટલે 0 થઈ ગયા, અને 0 ની સાથે ગુણાકારમાં આખું છે તો એ આખું 0 થઈ ગયું, એટલે ખાલી વધ્યું આટલું જ તે, બીજું કંઈ ના વધ્યું. જો 0 ની સાથે આખું આ જો -12 પ્લસ 12 જે છે એ થઈ ગયા 0. એની સાથે આખું જે છે એ આખું ગુણાકાર છે અને આ પ્લસ છે. બરાબર, પણ એ થઈ જશે 0. એટલે ખાલી આપણે આન્સર કોનો મેળવવાનો થાય? આટલા સ્ટેપનો આન્સર મેળવવાનો થાય, 3 નો ગુણાકાર કરવાનો થાય. આ 3 3 નો ગુણાકાર કરીએ એ આપણને ફાઇનલ આન્સર મળે -1260. તો આ થયો આપણો ફાઇનલ આન્સર. ચલો તો આ તો 14માંનો પહેલો, જોઈએ 14માંનો બીજો. ચલો બીજામાં પણ સેમ ટુ સેમ એવી જ છે. 28 નો ઘન, -15 નો ઘન, -12 નો ઘન. ચલો એના માટે શું થશે? સેમ ટુ સેમ એ જ ઉદાહરણ. નિત્યસમ -3xyz છે, પેલી બાદ જાય એટલે પ્લસ થઈ જશે. ચલો બરાબર, x એટલે 28, y એટલે 15, -15 અને z એટલે -13. ચલો પેલી બાદ ગયા એટલે +13. x ની જગ્યાએ એની કિંમત, y ની જગ્યાએ એની કિંમત. x એટલે 28, y એટલે -18, z એટલે -13. x y z -18 સોરી 12, 28, -15 અને -13. 28 નો વર્ગ પછી અહીંયા 157 ભૂલથી થયેલા છે, 57 નથી ખાલી 15 છે, અને 13 નો વર્ગ પછી 28 -15 -15 -13 અને 13 અને 28. ચલો પ્લસ જે છે એ આ મુજબ 3xyz. 3x એટલે 28, y એટલે -15, z એટલે -13. ચલો આ બંનેનું સાદુરૂપ આપીએ. 28 -15 અને -13 તો એ થઈ જાય 0. શું થઈ જાય? 0. 0 નો ગુણાકાર આખા સ્ટેપ સાથે કરીએ તો શું વધે? પછી ખાલી આટલું જ વધે, બીજું કશું વધે નહીં. ચલો તો ધ્યાન આપીએ. શું વધ્યું? રેડી? 3 કૌંસમાં 28 -15 અને 13 એનો ગુણાકાર કરો, તમને ફાઇનલ આન્સર મળી જાય 16380. રેડી? બરાબર. આમ અઘરું લાગશે અને આમાં આંકડાકીય માહિતી છે તો ઇઝી લાગશે. જો આગળનું વ્યવસ્થિત ભણ્યા હોય તો અહીંયા ફટાફટ તમને લાગતું હશે કે સાહેબ ફટાફટ ભણાવી રહ્યા છે, પણ ફટાફટ છે નહીં. બરાબર, આગળ ભણી ગયા એટલા માટે ચેપ્ટર આવ્યું પૂરું. બરાબર, તો દાખલા નંબર તો આ એનો બીજો 14માંનો બીજો. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.